જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મગના ઢોસા બનાવવાના છે। તેના માટે મેં ચોખા અને મગ 1 વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી જેટલા મગને મેં 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળવા મૂકી દીધા હતા અને એકદમ નાનો આપણો પલળી ગયો છે। હવે તેમાંથી પાણી આપણે અલગ કરી લઈશું અને થોડા મેં પૌવાને પલાળીને કોરા કરી લીધા છે। તેનાથી આપણા ઢોસા બહુ ક્રિસ્પી બનશે। પાણી નિતારી લઈશું। પાણી નિતારીને સાઈડમાં જ રાખ્યું છે, તેનો જ ઉપયોગ કરવાનો છે। હવે જાર લઈ લઈશું। મિક્સર જારમાં આપણે ચોખા અને મગને એડ કરી દઈશું। એ પૌવા કોરા કરીને રાખ્યા છે પલાળીને, તે લઈ લઈશું। લગભગ 4 થી 5 ચમચી જેટલા પૌવા લીધા હતા। હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, 3 થી 4 લસણની કળી અને 2 લીલા મરચાં કટ કરી લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। હવે જે આપણે પાણી બહાર કાઢ્યું હતું તે જ લઈ લઈશું અને પીસી લઈશું। જરૂર પડશે તો આપણે આગળ એડ કરીશું। પહેલાં એકસાથે બધું પાણી નથી એડ કરવાનું। લગભગ મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડી હતી ને એકદમ આપણું ઢોસાનું બેટર બનીને રેડી થઈ ગયું છે। આજે આપણે મગના ઢોસા બનાવવાના છે। જો આટલું થીક જ રહેશે। તેને એક બાઉલમાં લઈને 5 થી 7 કલાક માટે આથોવા મૂકી દઈશું। 5 થી 7 કલાક જેવું થઈ ગયું છે। આપણે લસણની અને ટામેટાની ચટણી બનાવવાની છે ઢોસા સાથે ખવાય તે। તેના માટે 1 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે અને અડધી ચમચી જેટલી જીરું લઈ લીધું છે। 2 લીલા મરચાં કટ કરી લીધા છે, અડધો ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને 3 થી 4 લસણની કળી લીધી છે અને 1 મોટી સાઈઝની ડુંગળી કટ કરી લીધી છે। 2 સૂકા મરચાં લીધા છે અને 2 ટામેટાં મોટી સાઈઝના હતા, તેને પણ ઝીણા કટ કરી લીધા છે અને કોથમીર લઈ લીધી છે, દાંડી સાથે લીધો છે। બધું આપણે એડ કરી દીધું છે। પહેલાં આપણે સરસ મિક્સ કરી લઈશું। ટામેટાં અને લસણની આ ચટણી બહુ ટેસ્ટી લાગી છે આ ઢોસા સાથે। સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે। દાળિયા લઈ લીધા છે, 1 નાની વાટકી જેટલા દાળિયા લીધા છે અને થોડીક મેં ખાંડ લઈ લીધી છે। આમચૂર પાવડર લઈ લીધો છે, અડધી ચમચી જેટલો। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। પહેલાં મિક્સ કરી લીધું છે સરસ। હવે તેને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું મીડિયમ આંચ ઉપર। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। વચમાં 1-2 વાર મેં તેને ચલાવી લીધું હતું। જો એકદમ ટામેટાં સોફ્ટ પડી ગયા છે। તેને આપણે ઠંડુ થવા દઈશું। નીચે મૂક્યું હતું ને ઠંડુ કરી લીધું છે। આ મિક્સરને આપણે જારમાં લઈ લઈશું ને પીસી લઈશું। 1 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું હતું પીસતી વખતે। જો એકદમ આપણી લસણ અને ટામેટાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તેને એક બાઉલમાં લઈ લીધી છે। હવે તેના પર તડકો કરવાનો છે। તેના માટે 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે। અડધી ચમચી જેટલી રાઈ લઈ લીધી છે। રાઈને સરસ તતળવા દઈશું। અડધી ચમચી જેટલું જીરું, 1 સૂકું મરચું, રાઈ અને જીરું સરસ તતરી ગયા છે। થોડા દાળિયા લીધા છે, તેને પણ સાંતરી લઈશું। હવે આ વઘારને આપણે લસણ અને ટામેટાની ચટણી પર એડ કરી દઈશું। એકદમ ટેસ્ટી એવો આપણો વઘાર એડ કરી દીધો છે અને આપણે લસણ અને ટામેટાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। મગના ઢોસા સાથે ખવાતી ચટણી બનીને રેડી છે। તેને સાઈડમાં મૂકી દઈશું। ફરીથી પેન લઈ લઈશું। 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે, રાઈ અને જીરું લઈ લીધું છે, અડધી ચમચી લીલા મરચાં લઈ લીધા છે, 2 લીલા મરચાં કટ કરી લીધા છે, હળદર લઈ લીધી છે અને બટાકા લઈ લઈશું। બાફેલા બટાકા 4 થી 5 બટાકા ઝીણા હતા, તેને મેં બાફી લીધા અને ઝીણા ઝીણા કટ કરી લીધા છે। મિક્સ કરી લઈશું। લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલું। કોથમીરના પાન લઈ લઈશું।
ને સ્વાદ અનુસાર મીઠું. બધા મસાલા એડ કરીને સરસ પહેલાં મિક્સ કરી લઈશું. ઢોસા સાથે ખાવાથી સૂકી ભાજી બનાવી લીધી છે. ભાજી બનીને રેડી છે, તેને સાઈડમાં મૂકીશું. ઢોસાનું બેટર પણ આપણું સરસ રેડી થઈ ગયું છે. પેસ્ટ હાલવા તેમાંથી સરસ આથો આવી ગયો છે. અને એક નાનું પાઉચ મેં ઇનોનો લઈ દીધું છે, તે એડ કરીશું. તેના પર 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. એને સરસ ફેટી લઈશું એક જ ડાયરેક્શનમાં. તવો લઈ લીધો છે, તેના પર તેલ લગાવી લીધું હતું અને થોડું પાણી છાંટીને કપડાથી મેં ક્રીસ કરી લીધું છે. હવે બેટર લઈ લઈશું ઢોસાનું અને સર્કલમાં ફેરવીને આપણે ઢોસો બનાવી લઈશું. મગ અને ચોખાનો આ ઢોસો થોડો થીક જ બનાવવાનું હોય છે. તમારે પતલો બનાવવો હોય તો બેટરમાં થોડું પાણી એડ કરીને થોડું બેટર પતલું કરી લેવાનું. હવે ઉપરનો ભાગ ડ્રાય થવા દઈશું. ઉપરનો ભાગ ડ્રાય થઈ ગયો છે, થોડું તેલ લગાવી લઈશું. હવે જે બટાકાની સૂકી ભાજી બનાવી હતી તેને પ્રેસ કરી લઈશું. આવી રીતે એક સાઈડ આપણે સરસ તેને સૂકી ભાજી લગાવી લઈશું. ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે અને નીચેથી એકદમ ક્રિસ્પી ઢોસો આપણો બનીને રેડી થઈ ગયો છે. ફોલ્ડ કરી લઈશું. એકદમ ક્રિસ્પી આપણો મગ અને ચોખાનો ઢોસો બનીને રેડી છે. ફરીથી બીજો ઢોસો આપણે ઉતારી લઈશું. તેના માટે પાણીથી તવીનું ટેમ્પરેચર સ્લો કરીશું. થોડું મેં ઢોસાના પાણી એડ કરીને બેટર થોડું મેં પતલું કરી લીધું છે, એટલે આ ઢોસો આપણે થોડો પતલો બનાવીશું. ઉપરથી ડ્રાય થવા દઈશું. થોડું તેલ લગાવી લીધું છે. ફરીથી આપણે બટાકાનું સ્ટફિંગ લઈ લઈશું. તેને પણ સરસ પાથરી દઈશું અને એક સાઈડ ફોલ્ડ કરી દઈશું. એકદમ ક્રિસ્પી આપણો મગના ઢોસા બનીને રેડી થઈ ગયા છે. એને હવે સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મગના ઢોસા અને લસણ અને ટામેટાની ચટણી.